સમાચાર નર્મદામાંથી મળી રહ્યા છે કે જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 20 સામે ફરિયાદ દાખલ થઈ હોવાની વિગતો સામે આવી છે। જી હા, અમે આપને વિગતો આપી દઈએ કે જ્યાં 20 લોકો સામે ફરિયાદ થઈ છે। શિવમ પાર્ક હોટેલમાં જમવાના બાકી નીકળતા પૈસા બાબતે ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો સામે આવી છે। ચેતર વસાવા અને તેમની સાથેના 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો છે। આપને જણાવી દઈએ કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। તો ચેતર અને તેમના સાગરીતોએ ફરિયાદી સાથે મારામારી કરી હોવાના પણ અહીંયા આરોપ લાગ્યા છે। ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે અને તે બાબતે હવે ફરિયાદ થઈ છે, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 20 લોકો સામે આ ફરિયાદ કરવામાં આવી છે। શિવમ પાર્ક હોટેલમાં જમવાના બાકી નીકળતા પૈસા બાબતે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ અહીંયા વિગતો છે। ચેતર વસાવા અને તેમની સાથેના 20 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો પણ નોંધાયો છે। ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે। આપને જણાવી દઈએ કે ફરિયાદી શાંતિલાલ વસાવાએ પણ ચેતર વસાવાને ફોન કરી પૈસા માંગ્યા હતા તેવી વિગતો છે। ચેતર વસાવા અને તેમના સાગરીતોએ ફરિયાદી સાથે મારામારી પણ કરી છે, જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે। આવી અનેક બાબતો હાલ સામે આવી રહી છે અને જેને લઈને ડેડિયાપાડા પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી રહી છે। ફરિયાદ દાખલ થઈ છે। ચેતર વસાવા અને તેમની સાથેના 20 જે લોકો છે તેમની વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ થયો છે, જેમાં મારામારી કરી હોવાના આક્ષેપ છે। ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ છે। તો ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આરોપ લાગ્યો છે। તો ફરિયાદી આપણી સાથે જોડાયા છે, કાંતિલાલ આપણી સાથે, શાંતિલાલ આપણી સાથે ફરિયાદી જોડાઈ ગયા છે। શાંતિભાઈ, આખરે શું થયું હતું, તમામ વિગતો આપો। હા, તો મારી સાથે ઘટના એવી ઘટેલી છે કે ચૈતરભાઈ લોકસભાની ચૂંટણી દરમિયાન જે એમના કાર્યકર્તાઓ અને એમના નેતાઓ જે હતા તે હું એક નીંગટ ખાતે એક શિવમ પાર્ક હોટલની અંદર હું મેનેજર તરીકે કામ કરતો હતો અને ત્યાં એમના નેતાઓ અને એમના જે કાર્યકર્તાઓ હતા એ જમવા આવતા હતા। એ બાબતને લઈને અમારું બોલવાનું થયું છે। આગળ એમનું બિલ મારા પર જે હતું એમાંથી મને 50,000 રૂપિયા જેવા ચૈતરભાઈએ આપેલા। 30,000 રૂપિયા રોકડા અને 20,000 રૂપિયા મારી બેબીના ખાતામાં નાખી આપેલા। એના પછી પણ જ્યારે ચૂંટણી દરમિયાન 2 મહિના મેં કામ બંધ કરી અને પ્રચારમાં જતો હતો એટલે મારા શેઠોએ, માલિકોએ મને ત્યાંથી હોટલમાંથી નોકરી છોડી દીધી। હિસાબ કિતાબની અંદર 1,28,720 રૂપિયા મારા જે એડવાન્સ પેટે જે કાપેલા છે એની અંદર ચૈતરભાઈનું બિલ પણ, બાકીનું બિલ પણ મારા એની અંદર કાપેલું છે। એનું મારા પર પ્રૂફ છે। મને શેઠ લોકોએ જે મને હિસાબનો જે આપેલું છે એ મારા પર અત્યારે છે અને એના પછી મેં 2-3 વાર માંગણી કરી પૈસાની, સાહેબ મારો બિલ બાકી છે તે થોડું ઘણું આપી દેજો। તો એમણે તારું બિલ બધું આવી ગયું છે એવી રીતે મને વાત કરી અને એના પછી એમણે થોડાક સમય પછી તો ફોન વાત જ કરવાનું બંધ કરી દીધું। બિલની વાત આવે એટલે કાપી નાખે। તો સ્વાભાવિક છે મારામાં ગુસ્સો। મેં કીધું બિલ તમારું બાકી છે અને તમે આવી રીતે ફોન કાપી નાખો છો। એટલે મેં ગાળો આપીને મેં વાત કરી કે મેં તમારી હાથે આટલી મહેનત કરી છે, આટલો મેં ફર્યો છે તમારી હાથે, તમારે લીધે, અને તમે મારી સાથે જ આવું કરો છો। બિલકુલ। તો બિલકુલ, શાંતિલાલભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતરભાઈ, શાંતિલાલભાઈ એવો આક્ષેપ તમારી ઉપર કરી રહ્યા છે કે એમના બાકી નીકળતા રૂપિયા આપ નથી આપી રહ્યા, આપને વારંવાર ફોન કરવામાં આવ્યો છે। આગળ પણ શાંતિલાલભાઈ મને જ્યારે એમને, શાંતિલાલભાઈ લાઈન પર જ છે, સાંભળતા પણ છે, હું કેમ છું તમને સાંભળું છું। લોકસભાની ચૂંટણી 7 મેના રોજ પતી જાય છે। 8મી મેના રોજ ડેડિયાપાડા અમે 17C ના ફોર્મ કલેક્ટ કરવા માટે તમામ કાર્યકરોને બોલાવીએ છીએ અને અમારો એ દિવસ ગ્રુપ કોલિંગમાં પણ ચર્ચા થાય છે। તો ગ્રુપ કોલિંગમાં હું સામેથી પૂછું છું કોઈનું બાકી તાકી હોય તો મને જણાવો અને શાંતિલાલભાઈએ ગ્રુપ કોલિંગમાં અમે 32 લોકો જોડાયેલા હતા એમાં શાંતિલાલભાઈએ કીધું કે આપણે શિવમ પાર્ક હોટલે, જ્યાં સંજયભાઈ વસાવા કરીને મને એમનું 50,000નું જમવાનું બિલ બાકી છે તે મને પૂછે છે। તો શાંતિલાલભાઈને
ઓફિસે આવે છે શાંતિલાલભાઈ, અને એ જ દિવસે રોકડા હું મારા ઓફિસે બેસનાર વિક્રમભાઈના હસ્તે એમને 30,000 રૂપિયા રોકડા આપું છું. બીજા 20,000 રૂપિયા મારા પીએ માધવસિંહ વસાવા શાંતિલાલભાઈના કહેવાથી એમની છોકરી સપના જેનું મોબાઈલ પર ફોન પે આપણે કરી આપીએ છીએ. વાત 50,000 ની એમણે કરી, અમે 50,000 રૂપિયા એકદમ ઈમાનદારીથી ચેતરભાઈ, શાંતિલાલભાઈ પણ આપણી સાથે જોડાયા છે. 1 લાખની રકમ તેઓ જણાવી રહ્યા છે. મૌખિકની અંદર મેં હિસાબ નહોતો કર્યો એમના જ પછી પ્રચારમાં વાગરા પડતો હતો શાંતિલાલભાઈ ત્યારે 1 મહિના પહેલા મેં કીધું કે સાહેબ મારું શાંતિલાલભાઈ તમને સાંભળ્યા છે, સાંભળી લો. પછી શાંતિલાલભાઈનો ક્યારે મારી પર પૈસા બાબતનો ફોન નથી આવતો. આકસ્મિક 16 તારીખે આ મહિનાની 16/9 ના રોજ રાત્રે 9:50 કોઈ સંદીપભાઈ મહેશભાઈ વસાવાના નંબર પરથી એમનો ફોન આવે છે. અચાનક એમણે પૈસાની તો વાત નથી કરી, મારી સાથે ગાળામ ગાળીથી એમણે વાત ચાલુ કરી. અને પછી શાંતિલાલભાઈ બીજા દિવસે એવી ફરિયાદ આપે છે કે ચૈતરભાઈ પર 1,28,000 અને 720 રૂપિયા મારા નીકળે છે. તાત્કાલિક ધોરણે એમના હોટલના માલિક સંજયભાઈ વસાવાને મેં ફોન કર્યો કે સંજયભાઈ, તમારી હોટલે મેં તો ગયો નથી, કોણ ખાઈ ગયું 1,27,000 કે 28,000 નું? હું ક્યારે હોટલે 2 વર્ષથી હું પગ મૂક્યો નથી કે મેં ક્યારે. બિલકુલ, એક સેકન્ડ ચેતરભાઈ, આપણે શાંતિલાલભાઈને સાંભળી લઈએ એક વખત કે શાંતિલાલભાઈ, ચેતરભાઈ એવું કહી રહ્યા છે કે 50,000 કોઈ વિક્રમભાઈના હસ્તે આપને આપ્યા છે, 20,000 આપની દીકરીને આપ્યા છે. તો હવે કેટલા રૂપિયા નીકળે છે લેવાના ચૈતરભાઈ પાસેથી? 30,000 રૂપિયા મારા બેબીના ખાતામાં નાખેલા છે. વિક્રમભાઈએ મને 30,000 રૂપિયા રોકડા આપેલા છે. પણ જ્યારે ચૈતરભાઈ વાત કરે છે કે 8 મે અમે 17 ફોર્મ અમે કલેક્ટ કરતા હતા, તે દિવસે શાંતિલાલભાઈ આ રીતે અમારા પરથી લઈ ગયા. તે દિવસે હું 17 ફોર્મ જ આપવા ગયેલો એમને મેં વાગરાના. મેં તમારી સાથે જ હતો એટલું તો તમને ખ્યાલ આવે છે. એના પછી જે થયું છે એની વાત સાંભળો કે મને જ્યારે હોટલ માલિકોએ છૂટું કરેલો છે, 2 મહિના પ્રચાર દરમિયાન એમની સાથે ફર્યો, એનો બી પગાર કાપેલો છે, અને 1,28,720 રૂપિયા કાપેલા છે. એમાં ચૈતરભાઈના આમ આદમી પાર્ટીનું બિલ પણ એમાં મારી અંદર કાપેલું છે. એની વાત છે. બિલકુલ, એની વાત છે. તો તમારે બેસીને મારી સાથે તમે શેના પૈસા માંગો છો એવી રીતે વાત કરવી જોઈએ. તમે મારો ફોન કાપી નાખો છો, મને જવાબ નથી આપતા. સ્વાભાવિક છે મને ગુસ્સો આવ્યો, મેં ગાળ બોલેલો જ છે. ના એવું નથી, મેં બોલ્યો જ છે. શાંતિલાલભાઈ, એક વખત ચેતરભાઈને આપણે સાંભળી લઈએ. ચેતરભાઈ, જ્યારે શાંતિલાલભાઈએ આપને પૈસા માટે ફોન કર્યો તો આ વાતમાં કેટલું સચ્ચાઈ છે કે મારામારી કરી છે, ફરિયાદી સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે? કેટલું તથ્ય છે આ બાબતમાં? જૂન મહિનામાં શાંતિલાલભાઈએ 50,000 ની વાત કરી અને લઈ ગયા, અને હોટલ માલિક ત્યાં જે 50,000 ની વાત તમે એમ કહો છો કે 8 મે કરેલી, 8 મે રોકડા આપેલા છે, એ વાત કરો. હમણાં જૂન 21 તો મેં નોકરી છોડેલી છે સાહેબ. આટલું તો સાચું બોલો તમે. ક્યારે આપ્યું મને એકચ્યુઅલી યાદ નથી, પણ 50,000 શાંતિલાલભાઈ હા એ લઈ ગયા છે. એકચ્યુઅલી યાદ નથી તો તમે એમ કહો છો કે 17 ફોર્મ રજૂ કરતા હતા તે દિવસે એ મારા પરથી 50,000 રૂપિયા લઈ ગયો, એમ બી કહું છો. પાછા જૂન મહિનાની અંદર એમ બી કહો છો. તો સચ્ચાઈ કેટલી છે તમે સીધું તો મને કહો યાર. મળી ગયા છે કે બાકી છે 50,000? તે કહી દો ને મને. શું 50,000 જે મેં તમને આપ્યા તે મળી ગયા? 30,000 વિક્રમે રોકડા આપ્યા હતા, અને 20,000 માધવસિંહ તમારા બેબીના ખાતામાં નાખ્યા, મળી ગયા ને? હા, એ મળી ગયા છે. એના પછી મળી ગયા. હવે હોટલ માલિક એના પછીની વાત છે. શાંતિલાલભાઈ તમને મેં મૌખિકની અંદર મેં વાગરા હતો ત્યારે મેં કીધું હતું કે 50-60,000 રૂપિયા હશે સાહેબ, મારું જોઈ લેજો. એના પછી તો આપણા કાર્યકર્તાઓ જમવા આવતા જ હતા, તો બિલ વધે કે ઘટે સાહેબ? ના પણ ચેતરભાઈ, જવાબ આપો કે તમે 50 અને 20,000 એટલે કે 70,000 આપી દીધા છે, તે બાદ તમારા કાર્યકર્તા ત્યાં જમવા જતા હતા, શાંતિલાલભાઈ તેના પૈસા આપની પાસે માંગી રહ્યા છે. ચેતરભાઈ, ચૂંટણી પત્યા બાદ મારો એક પણ કાર્યકર એમના હોટલે બાકીમાં જમવા ગયો હોય તો શાંતિલાલભાઈ એ બિલ એમના માલિક સાથે આવીને અમને આપે કે આ તારીખે આ માણસ તમારા નામનું જમી ગયો છે, તો અમે આપી દેવા માટે સંમત. નહીં, ચૂંટણી પછી કોઈ આવ્યું જ નથી. મેં ચૂંટણી પછીની વાત નથી કરતો સાહેબ. તો પછી ચૂંટણી પછી તો તમે પૈસા લઈ ગયા છો ભાઈ, બિલ રજૂ કરીને 50,000. અરે બિલ રજૂ કરીને નહીં, એ તો મૌખિકમાં તમને કીધું તું એ તમે મને આપેલા છે. તમારા માલિક મારા પર હિસાબ હોટલ માલિક તમે ત્યાં મેનેજર હતા કે ત્યાં રસોઈ હતા, મને કોઈ આઈડિયા નથી. તમારા માલિક તમે પહેલા કાર્યકર્તા જમવા નથી આવ્યા, છતાં મારા પર 50,000 રૂપિયા લઈને ગયો છે. તે દિવસનો હોટલ પર કામ પર બી નથી આવ્યો. એવી રીતે મને ચોર સાબિત કરો છો તમે.
તમારા તમે મને શેઠ સાથે ચોર વાત સાબિત કરી લો કરો છો કે હોટલ અને પર બે શેઠ સાથે દિવસથી પહેલા પૈસા કન્ફર્મ લઈને બેસીને જ બેઠા ચોખવટ કરી લો, છે. પછી એમાંથી મને તમે કામ પર કહો કામ એટલે પર બી નથી એનો આવ્યા. રસ્તો તો નીકળે. હોટલ માલિકોને પૂછો કે 8 મે પછી હું કામ પર છું કે નથી. 21 જૂન સુધી હું કામ પર છું. તમારા તો કેમ હોટલ આવું ખોટું બોલો છો, માલિક સાહેબ, તમે તમે? બેસીને પૂછી લો, હોટલ માલિકને હા. બેસીને પૂછી લો. તો શાંતિલાલભાઈ, ચેતરભાઈ, આભાર. કોણ સાચું છે કોણ જુઠ્ઠું છે એ તો આવનારા સમયમાં જ સમયે જ ખબર પડશે. ત્યારે એસપી પ્રશાંતભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપની પાસેથી જાણવું છે, ચૈતર વસાવા સહિત 20 લોકો સામે આ ફરિયાદ દાખલ થઈ છે. આખરે આ બાબત બની શું છે? તો તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જે હોટલમાં જમવાના બાકી નીકળતા પૈસા બાબતે જ આ ફરિયાદ દાખલ થઈ છે. ચૈતર અને તેમના સાગરીતો ઉપર ફરિયાદ દાખલ થઈ છે. જ્યારે ફરિયાદીએ પૈસા માંગ્યા તો તેમને જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ લાગ્યો છે. રૂપિયા આપી દીધા હોવાનો એમએલએ ચૈતર વસાવા દાવો કરે છે. બીજી તરફ ફરિયાદી કહે છે કે અત્યાર સુધી થોડા રૂપિયા આપ્યા છે, પરંતુ તે બાદ તેમના પાર્ટીના કાર્યકરો વારંવાર જમવા આવતા હતા, જેનું બિલ હજુ બાકી છે અને તે જ આ મુદ્દો છે જ્યાં ફરિયાદ દાખલ થઈ છે. આપને જણાવી દે કે શિવમ પાર્ક હોટલમાં જમવાના બાકી નીકળતા પૈસા બાબતે ફરિયાદ દાખલ થઈ છે. એસપી પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયા છે. સર, આપની પાસેથી જાણવું છે, ચૈતર વસાવા સહિત 20 સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. આખરે બાબત શું બની છે? નમસ્કાર, હું પ્રશાંત સુંબે, એસપી નર્મદા. અમારી પાસે જે ઇન્ફોર્મેશન આવી હતી તે ફરિયાદી મુજબ તેઓના પૈસાના લેતી રેતીના જે ઇસ્યુ હતો તે બાબતે જે ધારાસભ્યશ્રી છે તેઓએ તેના ઘરે જઈને તેઓને મારપીટ કરેલ છે, આ બાબતની ફરિયાદ હતી. અને આ હોસ્પિટલ, રાજપીપળા હોસ્પિટલ પાસેથી એમએલસી દ્વારા અમારી પાસે પહોંચેલ હતી. તો તે મુજબ આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બિલકુલ. સર, સાથે એ પણ જાણવાનું છે અમારે કે જે ફરિયાદી છે તેઓએ વારંવાર ચૈતર વસાવાને પૈસા માટે ફોન કર્યા છે, પરંતુ તેમની સાથે મારામારી પણ કરી છે, જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે. તો આ દિશામાં કઈ રીતે કાર્યવાહી થઈ રહી છે, કઈ રીતે તપાસ થઈ રહી છે? અત્યારે ફરિયાદ અમારી પાસે છે, તો અમે ફરિયાદ મુજબ તમામ પુરાવો એકત્રિત કરીને પંચનામા અને અન્ય સાહેદો અને અન્ય સહયોગી પુરાવા પણ એકત્રિત કરીને તપાસ શરૂ છે. જે તપાસ આગળ વધશે તો તે મુજબ આપને જાણકારી પણ કરવામાં આવશે. બિલકુલ, આભાર સર અમારી સાથે વાત કરવા બદલ. તો હાલ તો ફરિયાદ દાખલ થઈ છે, પરંતુ આખરે કોણ સાચું કહી રહ્યું છે, કોણ જુઠ્ઠું કહી રહ્યું છે, તે તો આવનારા સમયમાં જ સામે આવશે.